તો ચનોરા તળાવ વિસ્તારમાં અત્યારે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। આ તો ઝૂંપડા તોડવામાં આવી રહ્યા છે, પણ અંદર આખું આલિશાન મહેલ, એક ફાર્મ હાઉસ મળી આવ્યા છે। લલ્લા બિહારીના ઘરના દસ્તાવેજ અમારી પાસે આવ્યા છે। લલ્લા બિહારીના ઘરેથી દસ્તાવેજી પુરાવા અત્યારે મળી રહ્યા છે। અમને આવ્યા છે સંદેશ ન્યૂઝ પાસે ખાસ એ પુરાવા મળ્યા છે કે તે ફાઇનાન્સ ઉઘરાવતા હતા અને તેમની પાસે અલગ અલગ પેલી ફાઇનાન્સની જે વ્યાજની જે ચિઠ્ઠીઓ હોય છે તે પણ મળી આવી છે। આ દસ્તાવેજી પુરાવા સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા છે। ઘૂસણખોરોને ક્યાં રહેવું તે ખાસ આખી યાદી મળી આવી છે। લલ્લા બિહારી પાર્કિંગના નામે ચાર્જ ઉઘરાવતો હતો। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે ત્યારે શું હકીકત સામે આવી છે? કયા પ્રકારના ધંધા લલ્લા બિહારી કરતો હતો? પ્રીતિ, ગેરકાયદેસર જે ઘૂસણખોરો હતા અને જે ગેરકાયદેસર બાંધકામ હતા તેની સામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સંદેશ ન્યૂઝની હાથે એક મહત્વના દસ્તાવેજો છે તે હાથ લાગ્યા છે। જે દ્રશ્ય હું બતાવીશ કે જે તમામ વ્હીકલો જે હતા તે તમામ વ્હીકલો ભાડે આપવામાં આવતી હતી કે રિક્ષા છે તો તેનો નંબર આ છે અને રોજનું ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું। લોડિંગ રિક્ષા છે તો તે આટલી છે, તેની પાસે પણ ભાડું વસૂલ કરવામાં આવતું હતું। ટુ વ્હીલર છે તો તે પણ આવી રીતે આપીને તેની પાસે પણ ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે જે ઘૂસણખોરી બાંગ્લાદેશીઓ હતા તેમને રાખવા માટેની જે વ્યવસ્થા હતી તે કેવા પ્રકારની રહેશે તે બાબતની માહિતી પણ અહીંયા દર્શાવવામાં આવતી હતી। કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે તે બાબતની પણ અહીંયા હપ્તા કઈ રીતે લેવા તે બાબત પણ અહીંયા વસૂલ કરવામાં આવતી હતી। સાથે જ પાર્કિંગ કાર્ડ પણ જે સામે આવ્યું છે સંદેશ ન્યૂઝના હાથમાં કે ત્યાં પણ આ પ્રકારનું આખું જે માહિતી, જે નિયમો કે ગાડી આ પ્રકારે અહીંયા ગેરકાયદેસર પાર્કિંગ પણ કરવામાં આવતું હતું એ બાબત સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે। બીજી તરફનું જે ડોક્યુમેન્ટ હાથમાં આવ્યું છે તે ભાડા યાદી બુક, કેટલા લોકોને ભાડા આપવા, ગ્રાહકની સહી અને બેફામ ભાડા વસૂલ કરવા, ફાઇનાન્સનો બિઝનેસ બેફામ રીતે કરવો અને નિર્દોષો પાસેથી બમણી રકમ વસૂલ કરવી। જે પ્રકારે અહીંયા નામ પણ સામે આવ્યા છે કે આ પ્રકારે ભાવ આટલા લેવામાં આવશે। અહીંયા બીજો કાગળ નજીક કરીએ તો આ તમામ જે પુરાવા સામે આવી રહ્યા છે, આ તમામ પુરાવા એટલે કે ગેરકાયદેસર બાંધકામની સાથે જે આરોપી હતો તે ઘૂસણખોરી તો કરતો હતો, ઘૂસણખોરીઓને અહીંયા પનાહ પણ આપતો હતો અને તમામ જે પૂરતી સુખ સાહેબી મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા પણ અહીંયા ઊભી કરવામાં આવતી હતી અને એ જ બાબતના કાગળિયા આ સંદેશ ન્યૂઝના હાથમાં લાગ્યા છે। કેટલી મોટી આ તાનાશાહી આની ચાલતી હશે તે કલ્પનાની બહાર છે, કારણ કે 200 મીટરની આજુબાજુનો જે વિસ્તાર હતો ત્યાં બેફામ ઝૂંપડાઓ, ઘરો બાંધી દીધા, આલિશાન મકાન બનાવી દીધું, જ્યાં નર્સરી રાખવામાં આવી, કિડ્સ ઝોન તૈયાર કરવામાં આવ્યો અને પાર્કિંગ માટેની જે રિક્ષાઓ તમામ જે રહી શકે, ટુ વ્હીલરો રહી શકે અને જો કોઈ ફાઇનાન્સની બમણી રકમ ન આપે તો તેની વ્હીકલ જમા કરી દેવામાં આવતું અને તેના માટે તો તેને વિશાળ પાર્કિંગ પણ બનાવ્યું હતું। આ તમામ બાબત સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જોવા મળે છે। આ અમે નહીં પરંતુ તેના આ બોલતા પુરાવા, આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તે સામે આવ્યા છે અને આ તમામ ડોક્યુમેન્ટ્સ જે અત્યારે હાલ આ ઘરમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાંથી આ તમામ ડોક્યુમેન્ટ્સ સામે આવ્યા છે। અહીંયા જે લાઇટ બિલ છે, જે અલગ અલગ ઓરડીના, અલગ અલગ ઘરોના જે સામે આવ્યા છે તે પણ આ લાઇટ બિલ 2000થી ઉપરની મોટી રકમના બિલ અહીંયા આવતા હતા। તમામ ડોક્યુમેન્ટ્સ છે, તમામ દસ્તાવેજી પુરાવા છે કે કેટલી હદ સુધીની તાનાશાહી અહીંયા ચાલતી હશે એ બાબત સામે આવે છે। જે કાગળિયા જે હાથમાં આવ્યા છે, દસ્તાવેજી પુરાવા જે સામે આવ્યા કે તમામ લોકો પાસે પૈસા લેવા, બમણું વ્યાજ વસૂલ કરવું, લાયસન્સ વિના આ વ્યાજનો વ્યવહાર અને વ્યવસાય કરવો, સાથે જ અહીંયા ગેરકાયદેસર બાંધકામ 50થી વધારે અહીંયા તમામ જે પુરાવા અને આ તમામ પુરાવા જે સામે આવ્યા છે એટલે કેટલી મોટી બેદરકારી, કેટલી હદ સુધીની તાનાશાહી, ઘૂસણખોરોને પનાહ આપવાનું કામ પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવતું હતું। તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। પિતા અને પુત્ર દ્વારા આખું કારસ્તાન કરવામાં આવતું હતું। મસ્ત મોટો વિશાળ બંગલો સહિતની બાબતો સામે આવી છે। હવે આવા લોકોની સામે શું કાર્યવાહી થાય છે તે તો જોવાનું જ રહ્યું। બિલકુલ દિવ્યા, આપ અમારી સાથે જોડાઈ રહેશો, પડે અપડેટ આપણી પાસેથી રહેતા જઈશું। આ દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યા છે સંદેશ ન્યૂઝ। 20 SRP ની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે, આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે। બધા અહીંયા જોઈન્ટ કમિશનર
ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. સર, લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કેવી રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે, ઇલીગલ એક્ટિવિટીઝમાં પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200 થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના, અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું, અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય. અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે જેમને ડિપોર્ટ કરવામાં? નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય, મકાન ઝૂંપડા ભાડે આપવામાં આવતા હોય. આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. કેટલા બાંધકામો દૂર કરવામાં એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ બનાવતા હતા, કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર બનાવતા હતા અને એ માહિતી દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે, મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે, એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે ડીસીપી ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ. તો ખાસ પોલીસ કમિશનર જેમણે માહિતી આપી કે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગેરકાયદેસર રીતે આ દબાણો જે બનાવી દેવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે બીજી વસ્તુ એ પણ છે કે 11 વાગે હાઈકોર્ટમાં જે અરજદારે પિટિશન કરી છે તે અંગે भी डिमोलिशन हुए हैं और अभी एक मैसिव कॉम्बिंग ऑपरेशन 3 दिन पहले पुलिस ने किया था. उसमें लगभग 180 से ऊपर अभी तक बांग्लादेशी जो इलीगल बांग्लादेशी हैं वो आइडेंटिफाई हो चुके हैं और ये प्रोसेस कंटिन्यू चालू है. उसके अलावा आज ये इलीगल जो यहाँ बांधकाम किया हुआ है जो चंडोला तालाब में, उसका डिमोलिशन की कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की तरफ से यहाँ हो रही है और पुलिस ने एडिक्वेट बंदोबस्त यहाँ रखा है. लगभग 2000 के करीब पुलिस फोर्स तैनात है. इसका पर्सनल सुपरविजन जॉइंट पुलिस कमिश्नर क्राइम ब्रांच मिस्टर शरद सिंगल कर रहे हैं. उनकी टीम पूरी लगी हुई है. 2000 से अधिक पुलिस है.
उसके अलावा 20 SRP की कंपनियां भी तैनात की गई हैं। अहमदाबाद की पूरी जो पुलिस है उसको हमने स्टैंड बाई में रखा है। कहीं भी कोई इंसिडेंस अगर ऐसा बनता है तो पुलिस बहुत ही स्ट्रांग कार्रवाई करेगी। मैं ये भी कहना चाहता